ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં માંડવી મુન્દ્રા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અનિરુદ્ધ દવેની પ્રદેશ ભાજપના મહામંત્રી તરીકે વરણી કરવામાં આવી છે. પ્રદેશ પ્રમુખ દ્વારા સોંપવામાં આવેલી આ મહત્વની જવાબદારી બાદ કચ્છ જિલ્લા ભાજપના મધ્યસ્થ કાર્યાલય ખાતે અનિરુદ્ધ દવેનો ભવ્ય અભિવાદન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં કાર્યકરો અને હોદ્દેદારો ઉમટી પડ્યા હતા અને વાતાવરણ ઉત્સાહમય બની ગયું હતું. અભિવાદન સમારોહમાં ઉપસ્થિત મેદનીને સંબોધતા અનિરુદ્ધ દવેએ પોતાની સફળતાનું શ્રેય પક્ષના પાયાના કાર્યકરોને આપતા જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી એ માત્ર રાજકીય પક્ષ નથી, પરંતુ એક એવું સંગઠન છે જ્યાં નાનામાં નાના કાર્યકર્તાના પરિશ્રમની કદર કરવામાં આવે છે. ભાજપમાં પદ નહીં પણ જવાબદારીનું મહત્વ છે. પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ હોય કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી જેવા નેતાઓ, આ તમામ એક સામાન્ય કાર્યકર તરીકે પક્ષમાં કામ શરૂ કર્યું હતું અને આજે તેઓ ઉચ્ચ પદો પર બિરાજમાન છે. આ શિસ્ત અને કાર્યશૈલી જ ભાજપને અન્ય પક્ષોથી અલગ પાડે છે. નવનિયુક્ત પ્રદેશ મહામંત્રીએ હાઈકમાન્ડનો આભાર માનતા સંકલ્પ કર્યો હતો કે પક્ષે તેમના પર જે વિશ્વાસ મૂક્યો છે તેને તેઓ એક નિષ્ઠાવાન સેવક તરીકે સાર્થક કરશે. તેમણે કચ્છ જિલ્લા ભાજપના સંગઠનની મજબૂતીના વણથંભ્યા પ્રવાહ વિશે વાત કરતા જણાવ્યું હતું કે કચ્છમાં ભાજપનું સંગઠન ખૂબ જ લોખંડી છે અને જિલ્લાની સમગ્ર ટીમ જે રીતે રાત દિવસ કાર્યરત રહે છે તેની તેમણે મુક્ત કંઠે સરાહના કરી હતી. તેમણે વિશ્વાસ અપાવ્યો હતો કે તેઓ આગામી સમયમાં સંગઠનને વધુ વેગવંતુ બનાવવા માટે સતત પ્રયત્નશીલ રહેશે. કાર્યક્રમની શરૂઆત શાસ્ત્રોક્ત વિધિ અને દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ કચ્છ મોરબીના સાંસદ વિનોદ ચાવડા અને જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ સહિતના અગ્રણીઓએ અનિરુદ્ધ દવેનું પુષ્પગુચ્છ અને સ્મૃતિચિહ્ન આપી વિશેષ બહુમાન કર્યું હતું. વિવિધ મંડળોના હોદ્દેદારોએ પણ નવનિયુક્ત મહામંત્રીને આવકાર્યા હતા. સાંસદ વિનોદ ચાવડાએ આ તકે જણાવ્યું હતું કે અનિરુદ્ધ દવેની પ્રદેશ કક્ષાએ વરણી થવી એ સમગ્ર કચ્છ જિલ્લા માટે ગૌરવની ક્ષણ છે. તેમના અનુભવ અને કાર્યક્ષમતાનો લાભ હવે સમગ્ર ગુજરાત પ્રદેશને મળશે. જિલ્લા પ્રમુખ દેવજીભાઈ વરચંદે પણ આ વરણીને કચ્છમાં કર્મનિષ્ઠ કાર્યકરોનું સન્માન ગણાવ્યું હતું. આ અભિવાદન સમારોહમાં સંગઠનના હોદ્દેદારો, તમામ મંડળના હોદ્દેદારો, કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કેન્દ્રના શીર્ષસ્થ નેતૃત્વએ અને ગુજરાતના શીર્ષસ્થ નેતૃત્વએ જે પ્રકારે આ જવાબદારી આપી છે, આ પદ નથી, કોઈ જવાબદારી છે. એ જવાબદારીનું વહન પાર્ટીના કાર્યકર્તા તરીકે સામાન્ય એક એવો કાર્યકર્તા કે જે બૂથમાં સ્લીપ લખી અને વેચતો હતો, એવા કાર્યકર્તાને ધીમે ધીમે ધારાસભ્ય અને હવે પ્રદેશના મહામંત્રી તરીકેની જ્યારે જવાબદારી આપી છે, ત્યારે હું સમગ્ર જિલ્લા વતી, સમગ્ર જિલ્લાની ટીમ વતી, સમગ્ર જિલ્લાના કાર્યકર્તાઓ વતી દેશના આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ, જેપી નડ્ડા સાહેબ, નીતિન નબીન સાહેબ, ગુજરાત પ્રદેશના અધ્યક્ષ આદરણીય જગદીશભાઈ, આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબનો સૌનો ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. અને સાથે સાથે આ જવાબદારી જે આપી છે એમાં રાષ્ટ્ર પ્રથમની વિચારધારાને આગળ રાખીને કામ કરવા માટેનો હું સંપૂર્ણપણે તત્પર રહીશ. બધા જ કાર્યકર્તાઓને સાથે રાખીને એ રાષ્ટ્ર પ્રથમની વિચારધારા સાથેના કામમાં જોડાઈ રહું, એ જ ભાવ છે. કચ્છને આદરણીય મોદી સાહેબે ખૂબ આપ્યું છે. તમે અત્યારે જોઈ શકો છો કે રણોત્સવ ચાલી રહ્યો છે, સાથે સાથે માંડવીમાં બીચ ઉત્સવ પણ હમણાં જ પૂર્ણ થયો. હું આપ સૌને વિનંતી કરું છું કે આપની રીતે જે નાના નાના ધંધાર્થીઓ છે એ બીચ ઉપર ચણા વેચતો હોય કે રણના જતા ભેરંડિયારામાં માવો વેચતો હોય, ઊંટ ગાડી ચલાવતો હોય કે બીચ ઉપર સ્કૂટર ચલાવતો હોય, એ ધંધાર્થીઓને મળીને પૂછજો કે એને આ 3-4 મહિનાની અંદર આખા વર્ષની સિઝનની કમાણી થતી હોય, ગરીબ માણસને ઉપયોગી થતા હોય. આ ઉત્સવના સંદર્ભમાં લોકોને દુનિયાભરનું નજરાણું સાથે આવો સરસ મજાનો એક આર્થિક ઉપાર્જન થાય સામાન્ય વ્યક્તિઓને, એ મળી રહ્યું છે. ખેડૂતોને પણ, કિસાનોને પણ ટેકાના ભાવેથી મગફળી હોય, કપાસ હોય, હમણાં થોડા દિવસ પહેલાં અમે માંડવીમાં અડદ અને મગની ખરીદી પણ શરૂ કરી એપીએમસીમાં, કે જે બજાર ભાવ કરતાં મગ છે તો 38 રૂપિયા વધુ છે, અડદ છે તો 27 રૂપિયા વધુ છે. તો આ પ્રકારે
કચ્છને ખૂબ મળ્યું છે. કચ્છના તમામ વિસ્તારના ક્ષેત્રના લોકોને આવરીને સર્વાંગીણ વિકાસ માટે ભારતીય જનતા પાર્ટીની વિચારધારાવાળી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વની કેન્દ્ર સરકાર અને આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વની ગુજરાત સરકાર જે કામ કરે છે એમાં સંગઠન સાથે રહીને કામ કરે છે. તો હજી પણ આવનારા દિવસોમાં જે કચ્છ જિલ્લાના નાના મોટા જે કંઈ પણ વિષયો હશે એ વિષયોને ધ્યાનમાં લઈને પૂરા પણ થશે અને આવનારા દિવસોની અંદર જે નગરપાલિકા, તાલુકા, જિલ્લા પંચાયતોની ચૂંટણીઓ છે એમાં પણ ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાશે. પ્રતીક્ષા દેવીની પૂજા કરી અને પરિશ્રમ દેવનો પૂજા કરતા રહેવી. પ્રતીક્ષા અને પરિશ્રમ આ યુગ્મ સ્વરૂપની પૂજા કરતા રહેવી અને શીર્ષસ્થ નેતૃત્વ ઉપર ભરોસો રાખવો. ક્યાંક ને ક્યાંક, ક્યારેક ને ક્યારેક કામ કરવાનો અવસર, આ હોદ્દો, પ્રતિષ્ઠા, પદ એ વાત નથી, એ કામ કરવાનો અવસર છે, એક દાયિત્વ છે, એક જવાબદારી છે. એ કામ કરવાનો અવસર જરૂરપણે શીર્ષસ્થ નેતૃત્વ આપે છે. એનું સ્વયં ઉદાહરણ હું છું. આજનો કાર્યક્રમ સમગ્ર કચ્છમાંથી, દરેક મંડળમાંથી સૌ કોઈ લોકો આવ્યા. જિલ્લા ભારતીય જનતા પાર્ટીએ આયોજન કર્યું એ વતી સૌનો હૃદયનો પ્રેમ. આજનો જે કાર્યક્રમ હતો એ કોઈ મારો સત્કાર કે મારું અભિવાદન એ ભાવથી નહોતો. આજનો કાર્યક્રમ કચ્છ જિલ્લાના સમગ્ર મંડળના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં કેન્દ્રીય અને રાષ્ટ્રીય નેતૃત્વનો આભાર માન્યો.